નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 31 જોઈશું, એટલે કે ટેસ્ટ પેપર 31 જોઈશું, જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આગળના મોડલ પેપર, આગળના ટેસ્ટ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તેની લિંક મળી જશે. તેનું સંપૂર્ણ પ્લેલિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, જૂનાગઢની આરજી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? પહેલા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે શામળદાસ ગાંધી. વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો કેટલા રૂપિયાના વધારાના કારણે બોરસદ સત્યાગ્રહ થયો હતો? 2.50 રૂપિયાના વધારા માટે. નર નારાયણન મહાકાવ્યના સર્જનહાર કોણ છે? સાચો જવાબ રહેશે વસ્તુપાલ. આગળનો ક્વેશ્ચન, ચોથા નંબરનો ક્વેશ્ચન, કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રા ખેંગારજી 1876 થી 1941 દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો? સાચો જવાબ રહેશે કંડલા. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? તો તાપી નદી હરણફાળમાં પ્રવેશે છે. કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, રાજસ્થળી. આગળનો ક્વેશ્ચન, ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકના ઘરેણા માટે જાણીતું હતું? કયું સ્થળ? ખંભાત. તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સાતપુડા. નીચેના પૈકી કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું? દુનિયાનું વસ્ત્ર કયું બંદર કહેવાતું હતું? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ખંભાત. 10મો ક્વેશ્ચન, વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી, જેના પ્રથમ આચાર્ય કોણ હતા? 10મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ઉસ્તાદ મૌલા બક્ષ. આગળનો ક્વેશ્ચન, દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ છે? ડી ઓપ્શન, કનુ દેસાઈ. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી? સાચું નથી. તો સી ઓપ્શન, કનૈયાલાલ મુનશી. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી? તો ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, નર્મદ. આગળનો ક્વેશ્ચન, મંગળ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી? તો મંગળ પાંડેને ફાંસી 8 એપ્રિલ 1857ના રોજ આપવામાં આવી. આગળના ક્વેશ્ચન, 15મા નંબરનો ક્વેશ્ચન, સ્વર્ગ કોણ ગણાવતા હતા? તો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ અમીર ખુસરો ગણાવતા હતા. 2 વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? 2 વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા સંતોષ યાદવ હતી. ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી? ગણેશોત્સવની શરૂઆત ભારતમાં લોકમાન્ય ટિળકે કરી હતી. 19મા નંબરનો ક્વેશ્ચન, ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, શ્યામજી કૃષ્ણ વર્મા. ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? ગિંડી નેશનલ પાર્ક તમિલનાડુમાં આવેલ છે. જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે? તો જમશેદપુર સ્વર્ણરેખા નદી કિનારે વસેલું છે, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 22મા નંબરનો ક્વેશ્ચન, યોગ્ય રીતે જોડકા જોડો. 4 ઓપ્શન આપેલા છે, 4 જવાબ છે. કયો જવાબ સાચો બને? તો યોગ્ય રીતે જોડકા જોડવાના છે. 22મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ક્યુ. તો કે એટલે કે ઉત્તરાખંડ તો દહેરાદૂન, ઉત્તરાખંડ તો દહેરાદૂન. રાજસ્થાન તો ઈટાનગર. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન તો ઈટાનગર, પછી અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર અને રાજસ્થાન તો
જયપુર અને છત્તીસગઢ તો રાયપુર. આ રીતે જોડકું, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ભાખરા નંગલ ડેમ હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે? ભાખરા નંગલ ડેમ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં આવેલ છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં આવેલ છે. 25મો નંબરનો ક્વેશ્ચન, કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. બી ઓપ્શન યક્ષગાન. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો. 26મા ક્વેશ્ચનમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ યુરોપ નહીં પણ આફ્રિકા થાય છે. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? તો બેક્ટેરિયાનો નાશ સી ઓપ્શન ક્લોરીન વાયુ કરે છે. લાઇટ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? તો પોલીગ્રાફ. આગળનો ક્વેશ્ચન, તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? તમાકુમાં નિકોટિન નામનું ઝેરી તત્વ રહેલ છે. આગળનો ક્વેશ્ચન, કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? કોપર નહીં, લેડ ધાતુ ઉષ્માની મંદવાહક છે. એટલે કે 30મા ક્વેશ્ચનમાં બી જવાબ આવશે. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. 4 ઓપ્શન આપેલા છે. 31મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, A3 ટેલિફોન તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ડીઝલ એન્જિન તો રુડોલ્ફ. વીજળીનો ઘોડો તો થોમસ એડિસન. અને એરોપ્લેન તો રાઇટ બ્રધર્સ. આ રીતે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે. ડી ઓપ્શન સાચો જવાબ રહેશે લંબ મજ્જા. 33મા નંબરનો ક્વેશ્ચન, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ સ્વાદુપિંડ છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન. એસિટોનનું IUPAC નામ શું છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન પ્રોપેનોન. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન એની ઉણપથી રતાંધણાપણું નામનો રોગ થાય છે. એટલે કે 36મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? કઈ ઘટના ભાગ ભજવતી નથી? એ ઓપ્શન શોષણ. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. આઇન્સ્ટાઈન. મગજ આરામમાં હોય છે ત્યારે શેના દ્વારા પરાવર્તી ક્રિયા થાય છે? મગજ આરામમાં હોય છે ત્યારે કરોડરજ્જુ દ્વારા પરાવર્તી ક્રિયા થાય છે. આકાશ ભૂરું દેખાવાનું કારણ જણાવો. આકાશ ભૂરું દેખાવાનું પ્રકાશના વક્રીભવનથી ભૂરું દેખાય છે. વોલ્ટાના કોષમાં ઉર્જાનું રૂપાંતર કયું છે? 41મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? 42મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 1989. બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું? તો 43મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન 26 જાન્યુઆરી 1950ના રોજ. 44 નંબરનો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ મંજૂરી આપે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે. રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? તો કલમ 155 અંતર્ગત. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે? તો એ ઓપ્શન રાષ્ટ્રપતિ. ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટનું નામ જણાવો. સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાજકુમારી અમૃત કૌર. ભારતના લશ્કરી ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? સી ઓપ્શન રાષ્ટ્રપતિ. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ₹25 લાખની લોન કેટલા ટકાના વ્યાજે આપવામાં આવે છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન 4% દરે. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો
અને પોતાના મિત્રો જોડે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.